કથા મંચ પર આવશે અને પરિવારજનો પણ સાથે આવી જાય. વિપુલભાઈના બહેનો કિરણબેન ભાવેશભાઈ શાકરિયા, રીટાબેન રાજેશકુમાર રામાણી અને નિશુબેન રજનીકુમાર રામાણીને વિનંતી કરું કે ત્રણેય બહેનો વિપુલભાઈ બેનની હંમેશા લેણું રહે પિયર પક્ષે. જ્યારે પણ કંઈ શુભાશુભ પ્રસંગો હોય ત્યારે આપણે બેનો દીકરીઓ ભાણેજને આપણી યથાશક્તિ, કારણ કે એ હંમેશા લેણદાર રહેતી હોય છે, એમ વિપુલભાઈની બહેનો કિરણબેન ભાવેશભાઈ સાકરિયા, રીટાબેન રાજેશકુમાર રામાણી અને નિશુબેન રજનીકુમાર રામાણીને આજના આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ સત્સંગ પ્રસંગે વિપુલભાઈ બહેનોને એમનું યોગ્ય ભેટ, યોગ્ય એમનો પુરસ્કાર પ્રસ્તુત કરશે. અને વિપુલભાઈના ભાણેજ પક્ષે વિનંતી કરીશ હિતાક્ષીબેન જયકુમાર ગજેરા, હિતાક્ષીબેન જયકુમાર ગજેરા, નીલબેન રાજેશભાઈ રામાણી, રાજભાઈ ભાવેશભાઈ સાકરિયા અને ઋષિભાઈ રજનીકુમાર રામાણી. આ ભાણેજ પક્ષના હિતાક્ષીબેન જયકુમાર ગજેરા, નીલબેન રાજેશભાઈ રામાણી, રાજભાઈ ભાવેશભાઈ સાકરિયા અને ઋષિભાઈ રજનીકુમાર રામાણી, એમને પણ વિનંતી કરું કે તેઓ વિપુલભાઈના બહેનો અને ભાણેજ પક્ષને વિપુલભાઈ તરફથી આ પ્રસંગે એમનું શુભેચ્છા ભેટ પારિવારિક એ અર્પણ થશે. પેઢડિયા પરિવારના વડીલોને એક સાથે બધા જને આવી જવા વિનંતી છે. 8 જેટલા વડીલોના નામ છે જેમનો આશીર્વાદ ભાવ, આ વડીલોના આશીર્વાદ વિપુલભાઈ પ્રાપ્ત કરશે. વિનંતી કરીશ પરસોત્તમભાઈ મોહનભાઈ પેઢડિયા ઉર્ફે માસ્તર તરીકે આપણે સૌ જેમને ઓળખીએ છીએ. બીજા વડીલ છે રમેશભાઈ મોહનભાઈ પેઢડિયા, પીખાભાઈ જૂઠાભાઈ પેઢડિયા, મનસુખભાઈ જૂઠાભાઈ પેઢડિયા, વિનુભાઈ જૂઠાભાઈ પેઢડિયા, ખોડાભાઈ રવજીભાઈ પેઢડિયા, જીતેશભાઈ ટપુભાઈ પેઢડિયા અને અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પેઢડિયા. આ 8 મહાનુભાવોને વિનંતી કરીશ કે વિપુલભાઈ આપ સૌ વડીલોનો હંમેશા સાથ સહકાર, પ્રેરણા, આશીર્વાદ એમની સાથે રહ્યા જ છે અને રહેશે જ. પણ આજના આ પ્રસંગે આપ સૌ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એક પ્રતીક દ્વારા એ તમને સૌને સન્માનવા ઈચ્છે છે. તો આ વડીલો કથા મંચ પર આવી જાય તેવી વિનંતી છે. પુરુષોત્તમભાઈ પેઢડિયા, રમેશભાઈ પેઢડિયા, પીખાભાઈ પેઢડિયા, મનસુખભાઈ પેઢડિયા, વિનુભાઈ પેઢડિયા, ખોડાભાઈ પેઢડિયા, જીતેશભાઈ પેઢડિયા અને અશ્વિનભાઈ પેઢડિયા, આ બધા વડીલો એક સાથે, જેથી સામૂહિક એક તસવીર પણ લઈ શકાય અને વિપુલભાઈ સૌ વડીલો સાથે પોતાની એક યાદગીરી રૂપ આ પ્રસંગની તસવીર પણ એ ઝલક ઝડપી શકાય, જેથી એક સાથે સૌને આવવાની વિનંતી કરીએ છીએ. રીમાબેનને વિનંતી કરીશ કે આવનારા બધા જ બહેનો એટલે કે ચેતનાબેન ભીખાભાઈ પેઢડિયા, સરોજબેન મનસુખભાઈ પેઢડિયા, મધુબેન વિનુભાઈ પેઢડિયા, રશ્મિતાબેન જીતેશભાઈ પેઢડિયા, કિરણબેન ભાવેશભાઈ પેઢડિયા, શીતલબેન પંકજભાઈ પેઢડિયા, હર્ષાબેન યાદીપભાઈ પેઢડિયા, હેતલબેન અશ્વિનભાઈ પેઢડિયા અને કૈલાસબેન ખોડાભાઈ પેઢડિયા, આ બધા જ બહેનોને રીમાબેન આશીર્વાદ પ્રાપ્ત કરી એમનો સત્કાર ભાવ સંપન્ન કરશે. વિનંતી કરું ચેતનાબેન પેઢડિયા, સરોજબેન પેઢડિયા, મધુબેન પેઢડિયા, રશ્મિતાબેન પેઢડિયા, કિરણબેન પેઢડિયા, શીતલબેન પેઢડિયા, હર્ષાબેન પેઢડિયા, હેતલબેન પેઢડિયા અને કૈલાસબેન પેઢડિયા, આ બધા જ બહેનો એક સાથે કથા મંચ પર આવી જાય તેવી વિનંતી છે. પારિવારિક બહેનો દીકરીઓનો સત્કાર. આમ બહેનો દીકરીઓ, વડીલો અને વડીલ માતાઓ એટલે કે અન્ય પારિવારિક સંબંધી વડીલ બહેનોનો પણ સત્કાર અહીં સંપન્ન થઈ રહ્યો છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના બાળ ચરિત્રની લીલાનું ગાન આ પ્રથમ કથા સત્રમાં શ્રવણ કર્યું. દ્વિતીય સત્ર બરાબર 3.25 કલાકે પ્રારંભિત થવાનું છે. મોડામાં મોડા 3.5 કલાકે
આપણે બધા જ કથા મંદિરમાં આવી જઈશું. બપોર પછીના આપણા કથા પ્રવાહમાં ગોવર્ધન લીલા, ગોવર્ધન પૂજાનો પ્રસંગ ઉજવવાનો છે. એટલે ગોવર્ધન પૂજામાં તમારા તરફથી જે કંઈ ઘઉં, અન્ન કે જે કાંઈ તમને યોગ્ય લાગે એ ધરવા માટે, એ પૂજન માટે સ્વૈચ્છિકપણે જેમની ઈચ્છા હોય એ ગોવર્ધન પૂજામાં પોતાનો એ ભાવ વ્યક્ત કરવા તમને યોગ્ય લાગે એ પ્રતીકથી. પછી ઘઉં હોય, અન્ન હોય કે કોઈ પણ વસ્તુ એ તમને લાવવાની યાદી ખાલી કરીએ છીએ, ફરજિયાત નથી. પધારેલા સૌ પેઢડિયા પરિવારના કથાસત્ર વિરામ પછી પ્રસાદ અવશ્ય લેશે તેવી સૌને વિનંતી સાથે નિમંત્રણ છે. અને આવો હવે કેટલાક મહેમાનોનો સત્કાર કરવા જઈએ. તો વિનંતી કરીશ, બહેનોના સત્કાર થઈ ગયા પછી પણ આપ કથામંચ પાસે આવી જશો જેથી સમય થોડો બચાવી શકાય. નાનજીભાઈ ખોડાભાઈ પેઢડિયા પરિવારનો સત્કાર સ્વીકારવા કથામંચ પાસે આવી જશે. ટપુભાઈ હરજીભાઈ રામાણી, જયેશભાઈ ટોપિયા, વિપુલભાઈ જેમને સન્માન કરવાના છે એવા તુષારભાઈ મનસુખભાઈ સંખાવરા, કલ્પેશભાઈ રણછોડભાઈ સંખાવરા, કાગદડી ગામના મંજુલાબેન વસરામભાઈ સંખાવરા, રાજકોટથી પધારેલા મવડી રાજકોટ દિનેશભાઈ મેઘાણી પણ સત્કાર સ્વીકારવા પધારશે. પટેલ મેન્યુફેક્ચર અલ્પેશભાઈ પણ સત્કાર સ્વીકારવા પધારે તેવી વિનંતી છે. પારિવારિક રીતે રીમાબેન આવેલા તમામ વડીલ બહેનોનો, માતાઓનો સત્કાર સંપન્ન કર્યા બાદ આવેલા આ મહેમાનો એટલે કે નાનજીભાઈ ખોડાભાઈ પેઢડિયા, ટપુભાઈ હરજીભાઈ રામાણી, જયેશભાઈ ટોપિયા, જ્યારે બે વડીલો એટલે કે તુષારભાઈ મનસુખભાઈ સંખાવરા અને કલ્પેશભાઈ રણછોડભાઈ સંખાવરાનું વિપુલભાઈ સન્માન કરવા ઈચ્છે છે. કાગદડીના મંજુલાબેન વસરામભાઈ સંખાવરા, મવડી રાજકોટથી દિનેશભાઈ મેઘાણી અને પટેલ મેન્યુફેક્ચર અલ્પેશભાઈ પણ પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારે તેવી વિનંતી છે. પંચમ દિવસના પ્રથમ કથા સત્રમાં પધારેલા સૌનું પેઢડિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત તો કરીએ જ છીએ, પણ સાથે સાથે આ દિવ્ય ભજન, ભક્તિ અને ભોજનના આ પ્રસંગમાં પેઢડિયા પરિવારને પ્રેરિત કરવા આપ સૌ આપનો કિંમતી સમય ફાળવી પંચમ દિવસના પ્રથમ કથા સત્રના સાક્ષી બન્યા છું. એ બદલ પેઢડિયા પરિવાર વતી આપ સૌનો ઋણ સ્વીકાર કરતા આપ સૌ પ્રત્યે હૃદયપૂર્વકના આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આજે બપોર પછીના આપણા કથા સત્રમાં ગોવર્ધન પૂજાનો પ્રસંગ આપણે સૌ કથા પ્રવાહ દરમિયાન માણવાના છીએ, જેથી ગોવર્ધન પૂજાને લગતી આપની ભેટ, અન્નદાન કે જે કંઈ તમને અનુકૂળ હોય એ સમર્પિત કરવાની યાદી કરીએ છીએ. બપોર પછીનું આપણું કથા સત્ર બરાબર 3:45 કલાકે પ્રારંભિત થવાનું છે. સૌને વિનંતી કરીશ, મોડામાં મોડા 3:30 કલાકે કથા મંદિરમાં આવી જવા વિનંતી છે. પરિવાર સાથે, ફેમિલી સાથે જે મહાનુભાવોને આવવાનું છે એમના નામનો હવે સળંગ ઉલ્લેખ થઈ રહ્યો છે, જેથી એ બધાએ પોતાના પરિવાર સાથે આવવું. ડુંગરકાથી તલસીભાઈ મકનભાઈ ચોવટિયા પોતાના પરિવાર સાથે આવશે. ડુંગરકાથી જ પધારેલા રણછોડભાઈ ઘેલાભાઈ ચોવટિયા પણ પોતાના પરિવાર સાથે આવશે. મોવૈયાથી પધારેલા ભૈલાભાઈ ખુરજીભાઈ તળપદા પણ પોતાના પરિવાર સાથે આવશે. ભરતભાઈ ઉકાભાઈ પાનસુરિયા, ધીરુભાઈ શામજીભાઈ રામાણી પરિવાર સાથે આવે તેવી વિનંતી છે. મકનભાઈ હરજીભાઈ વસાણી, ભગવાનજીભાઈ રવજીભાઈ સોજિત્રા, બિપિનભાઈ ભાખર, પિયુષભાઈ ભાખર, ધનવંતભાઈ ગૌસ્વામી, કાંતાબેન મનસુખભાઈ સંખાવરા, આ બધા મહેમાનોએ પોતાના પરિવાર સાથે આવવાનું રહેશે. મગનભાઈ કરશનભાઈ વેકરિયા, ખીજડીયાથી પધારેલા મકનભાઈ ચોવટિયા, ખીજડીયાથી પધારેલા ઘુસાભાઈ ચોવટિયા, શિવપુરથી પધારેલા જયેશભાઈ બુસા પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આવશે. જ્યારે નાગદાનભાઈ આહિરને પણ વિનંતી કરીશ કે તમે પણ તમારા પરિવાર સાથે પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશો. આમ પ્રસંગે સામાન્ય રીતે આપણા સૌના સહિયારા આનંદ અને ઉમંગનો પ્રસંગ હોય છે, અને ત્યારે આપણે પારિવારિક રીતે સૌ મળતા હોઈએ છીએ.
પરાપૂર્વે આપણા સામાજિક પ્રસંગો, દાખલા તરીકે પરિણય જીવન લગ્નની વાત કરીએ તો 4 દિવસ સુધી જાન રોકાતી, અને ત્યારે એવા મિલનને કારણે આપણા સામાજિક આદાન પ્રદાન અને વ્યવહારના ખૂબ આપણને સમય મળી રહેતો. પણ હું હંમેશા કહું છું ને આજે પણ ફરી કહું કે સમય અને કાળ પ્રમાણે બધું બદલાતું રહે, અને એ સમય અને કાળ પ્રમાણે તમારે અને મારે ચાલવું પડે. એવા કળીકાળમાં આપણે સતત ગતિ અને પ્રગતિ સાથે યંત્રવત રીતે જીવતા થઈ ગયા છીએ. ત્યારે આ કાળ અને સમયને અનુરૂપ આપણે બધા ચાલીએ છીએ, જેથી કેટલીક આપણી સંસ્કૃતિ, પરંપરા કે રિવાજોમાં આપણે કેટલોક પ્રેક્ટિકલ ફેરફાર, સાવ ભૂલતા નથી પણ કેટલુંક અનુકૂળ ફેરફાર આપણે કરતા થયા છીએ. અને એવા અનુકૂળ ફેરફાર સાથે અહીં સૌનો કેટલોક સમય બચતના કારણે સત્કારમાં આપને પૂરતો ન્યાય આપવાનો અમારો પ્રયત્ન છે. પણ આપ સૌનો આ ભાવ સ્વીકાર કરતા પેઢડિયા પરિવારની પણ આ લાગણી આપ સહર્ષ રીતે સ્વીકારશો એવી વિનંતી સાથે આજના પંચમ દિવસના પ્રથમ કથા સત્રના સત્કાર અને સ્વાગતની યાદી અહીં સંપન્ન થાય છે. ફરી યાદી કરું, બપોર પછીના પંચમ દિવસના દ્વિતીય કથા સત્રમાં ગિરિરાજ પૂજાના પ્રસંગને અનુરૂપ આપ સૌને પૂજન ભાવ વ્યક્ત કરવાની વિનંતી સાથે બરાબર 3:30 કલાકે ફરી મળીએ એવી યાદી અને અનુરોધ સાથે સૌને પેઢડિયા પરિવારના અને ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલીના નાગેશ્વર મહાદેવ કી જય. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સંગીતના સથવારે સન્માનની વિધિ શરૂ રાખીએ. ધન્યવાદ.